નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 29/4/2026. મિત્રો ચર્ચા કરવાની છે કે આવનારી ચોમાસુ સિઝન એની અંદર ખાસ આપણે જે છે અત્યારે જે મિત્રો તપાસ કરી રહ્યા છે, જેની માહિતી મેળવી રહ્યા છે, એ પાકની જો વાત કરીએ તો એ જે છે મગફળીનો પાક. વધારે અત્યારે બધા ખેડૂત મિત્રો મગફળીના પાકનું વાવેતર કરવા તરફ આકર્ષાયા છે, કેમ કે કપાસના ઉત્પાદન મળતા નથી. અન્ય પાક જે સોયાબીન છે, આવા પાકોના બજાર ભાવ મળતા નથી. તો એની સરખામણીએ મગફળીનું વાવેતર કરે તો સામે શિયાળુ સિઝન થાય તો બે સિઝન કરી અને કંઈક ઉત્પાદન મળે તો સારા બજાર ભાવ મળે તો જે છે એ ખેડૂત મિત્રોને થોડોક ફાયદો મળે. હવે આ બધી ચર્ચા આજે આપણે કરવાની છે. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી પહોંચતી રહે. મિત્રો ચર્ચા કરશું કે જે છે મગફળીના પાકની અંદર કે કપાસના પાકની અંદર, કોઈ પણ પાકની અંદર અગત્યનો મુદ્દો હોય તો એ જે છે પાયા ખાતર. કેમ કે આપણે કોઈ પણ જે છે ઇમારત કે મકાન કે બિલ્ડિંગ કોઈ પણનું જે છે આધાર હોય એ પાયો હોય છે. પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ સુરક્ષિત રહે, લાંબો સમય સુધી ટકી શકે. તો આ પ્રકારે જે છે જમીનમાં અત્યારે અગત્યનો મુદ્દો હોય છે, પાયાનો મુદ્દો હોય છે. તો પાયામાં અત્યારે એવી તકલીફો થઈ ગઈ છે કે સરકાર ખેડૂત સામે કાંઈ જોવા રાજી નથી. ખાતરોના ભાવ 200 થી લઈ અને 500 રૂપિયા 50 કિલોની બેગે વધારી દીધા છે. આમાં ખેડૂત કોઈ દિવસ આગળ આવે નહીં. આટલા બજાર ભાવ હોય, આટલા મોંઘા ખર્ચા થતા હોય, બિયારણો આટલા બધા મોંઘા છે, તો ખેડૂત કેવી રીતે આમાં વાવેતર કરી શકે? કાંઈ સમજાતું નથી. અને જ્યારે પાક તૈયાર થશે, વેચવા જશો એટલે તમારી મગફળી 1000 રૂપિયામાં લેવાનું શરૂ કરી દેશે. એટલે ખેડૂતનું કોઈ સાંભળવા વાળું છે નહીં, મને જોતા એવું લાગી રહ્યું છે. હવે ખાસ એવા મુદ્દા ઉપર ચર્ચા કરશું મિત્રો કે ખાતર ધારકોની મારી વિનંતી છે કે ખેડૂત મિત્રોને સારું ગુણવત્તા વાળું, સારું યોગ્ય એને રિઝલ્ટ મળે આ પ્રકારના ખાતરો આપજો. કેમ કે ખેડૂત નહીતર મરી જશે. આમાં ખેડૂત કોઈ દિવસ આ બે પાંદે નહીં થાય. શું કામ? એને કે અત્યારે ઘણા બધા ગામડે બેઠા ખાતરો વેચે છે, ઓલા જીપ્સમ ના બાચકા ભરી અને 800, 900, 1000 રૂપિયામાં ખેડૂત મિત્રોને દઈ જાય છે. આવું ન કરજો મિત્રો. અને ખેડૂત મિત્રોએ કાળજી રાખજો કે આવા આ જે છે એ લેભાગુ તત્વો પાસેથી કાંઈ ખરીદી કરતા નહીં. આમાં કાંઈ રિઝલ્ટ ન મળે. ભલે થોડુંક ઓછું વાવેતર કરજો, ઓછું પાયા ખાતર આપજો, પણ સારું આપજો, સારું ગુણવત્તા વાળું આપજો. દુકાનધારકોને મારી વિનંતી છે કે ભાઈ જે પાયાની અંદર જે ચાલતું હોય એ જ આપજો. નહીતર પ્રશ્ન એવા થાય છે કે એની પાસે જે પડ્યું હોય કે 2 પૈસા વધારે મળતા હોય આવું વેચવાનો આગ્રહ રાખે છે. તો ખેડૂતનું વરસ ન બગડે આવી એક ખાસ કાળજી રાખી અને ખાતરોનું વેચાણ કરજો મિત્રો, જેથી કરીને ખેડૂત કંઈક આગળ આવી શકે. હવે આ પાયાની વાત થઈ ગઈ. હવે વાત રહી બિયારણની. તો બિયારણની અંદર પણ ખાસ કરીને મગફળીના ભાવના જો વાત કરીએ તો 3000 થી લઈ અને 4000 સુધી મગફળીના બિયારણોના ભાવ આવ્યા છે. હવે આ પણ ખેડૂત મિત્રોને પોસાય ન શકે, પણ ના છૂટકે આપણે એનું વાવેતર તો ચોક્કસથી કરવું જ પડશે. એટલે સારી કંપનીના સારા ગુણવત્તાયુક્ત બિયારણો લઈને વાવેતર કરજો. આમાં પણ જે છે એ છેતરપિંડી ન થાય કે વધારે પડતા ભેજવાળો દાણો કે લોકલ જે છે અંદાજિત આપી દે કે આ મારે સારું થયું હતું કે આ સારું થયું હતું અને વાવેતર કરી દો. આવું ન કરજો. 100, 200 કે વધીને 500 રૂપિયાનું મોણે ફેર પડશે, પણ બિયારણની સારી પસંદગી કરજો અને થોડુંક ભલે ઓછું વાવેતર થાય, જેથી કરીને આપણે આવનારી સિઝનમાં ક્યાંય હેરાન થવાનો વારો આવે નહીં. મતલબમાં કે આપણે ઉત્પાદન લઈ આવી શકીએ, બાકી બજાર ભાવ આપણા હાથની વાત નથી. એટલે ઉત્પાદન વધારવાના જે પ્રયત્નો આપણા છે એમાં આપણે કાળજી રાખશું તો ચોક્કસથી ઉત્પાદન વધારી શકશું. બાકી બીજું કોઈ આપણાથી સરકાર સામે આપણો કોઈ અવાજ ઉઠવાનો નથી. ભલે ખેડૂત મોટા પ્રમાણમાં રહ્યો, પણ એની સામે કોઈ જાતની એને સરકારને ખેડૂત સાથે લેવા દેવા છે નહીં. કેમ કે એક વસ્તુના ભાવ આપણે કોઈ પણ પાક હોય જણસીનો ભાવ એકાદી વસ્તુનો વધે ક્યારેક, પણ પાછો જે છે એ ઘટીને કપાસના 3028 થઈ ગયા હતા, અત્યારે 1700, 1600, 1700 પાછા આવીને ઉભા રહી ગયા છે. મગફળીના 2000 થઈ ગયા હતા, અત્યારે પાછા 1500 થઈ ગયા છે. તમે એવું સાંભળ્યું કે ડીએપી ના 1000 રૂપિયા થઈ ગયા હતા અને પાછા 500 થઈ ગયા, કે 2000 થઈ ગયા હતા અને પાછા 1000 થઈ ગયા? આવી એકય વસ્તુમાં થતું નથી. એ લોકોને પૈસા જ બનાવવાના છે, એને કોઈ દિવસ ઘટાડવાનું કાંઈ છે નહીં. એટલે કાળજી આપણે જ રાખવાની છે. જેવી તેવી વસ્તુનો ઉપયોગ કરશું તો ઉત્પાદન ઘટશે. થોડુંક સસ્તું કરવા જશું તો સામે આપણું ઉત્પાદન ઘટી જશે. એટલે આપણે સસ્તું નથી કરવાનું, સારું કરવાનું છે, સારી કાળજી રાખવાની છે. પછી બિયારણો હોય, મગફળીના હોય, કપાસના હોય, સોયાબીનોના હોય, કોઈ પણ બિયારણ હોય, સારી ગુણવત્તાના જ લેશું
અને ખાસ કાળજી રાખશું તો અને તો જ ખેડૂત મિત્રો આપણે ટકી શકશું, બાકી તાકાત નથી. આ ભાવો પ્રમાણે જોવા જઈએ તો તાકાત નથી કે ખેડૂત ટકી શકે. હું એક ખેડૂતનો દીકરો છું, હું સમજુ છું કે ભાઈ આ એક અત્યારે મગફળીનું વાવેતર કરવું છે તો કેટલા હજાર રૂપિયા તમારો વીઘો વાવેતર થાય, 6 થી લઈને 7,000 રૂપિયા ખાલી વાવેતરનો ખર્ચ થાય છે. ત્યાર પછી તમે નિંદામણનાશક દવાઓ છંટકાવ કરો છો, 4-5 રાઉન્ડ ફૂગનાશકના કે જંતુનાશકના મારો છો, પછી આંતરખેડ કરો છો, નીંદણ કરો છો અને જે છે હાર્વેસ્ટિંગ કરો છો, એને કાઢો છો. આ બધો ખર્ચ તમે ગણો ને તો મગફળીમાં કાંઈ વધે નહીં. 20 મણ મગફળી થાય એટલે ખેડૂતના હાથમાં 1 રૂપિયો વધે નહીં. એટલે આ એક ખાસ કાળજીપૂર્વક મારે માહિતી આપવાની છે કે પાયા ખાતરમાં છેતરાતા નહીં. અને દુકાનદારને વિનંતી છે કે બિયારણ સારી ગુણવત્તાના દેજો એટલે ખેડૂત મિત્રો બે પાંદે થઈ શકે. આમાં પણ ઘણી બધી કંપની એવી છે કે પોતાના અલગ નામથી બ્રાન્ડ બનાવી અને 4,000 ને 5,000 ને 6,000 રૂપિયાના મણ વેચે છે કે ભાઈ આ નવી વેરાયટી છે, નવું આમ છે, નવું તેમ છે. આપણે આગ્રહ એવો રાખવાનો છે મિત્રો કે આપણી જ્યાં લાગુ પડતી હોય યુનિવર્સિટી જે છે એ લાંબા સમયના સંશોધન બાદ જે છે વેરાયટી બહાર પાડતી હોય તો એમાં સારું જ રિઝલ્ટ મળતું હોય છે. બાકી યુનિવર્સિટી સિવાયની ઘણી બધી કંપનીઓ એમ કે ભાઈ અમારું આ છે, અમારું આ છે. એ હકીકતમાં પ્રશ્ન એવો હોય છે કે યુનિવર્સિટીએ બહાર પાડેલી જાતો હોય છે, એમાંનું નામ અલગ કરી અને જે છે એની વેરાયટી ફોકસ કરતા હોય છે. બાકી યુનિવર્સિટી જાત બહાર પાડે છે એ 100% સારા જ પરિણામ મળે છે. આવી પ્રકારની જાતો બહાર પાડે છે. એમાંની આ વર્ષે 2-3 વેરાયટીઓ જે છે એ આપણી પાસે પણ મળી રહેશે. એમાં ખાસ કરીને જો વાત કરું તો GG 37 છે, GG 39 છે, GG 35 છે અને GG 40 છે. આ 4 વેરાયટીઓ જે છે એ આ વર્ષે થોડીક માર્કેટમાં નવી છે. એટલે ભલે વાવેતર આપણે કરવાનું છે, યુનિવર્સિટીની છે, સારી જ થવાની છે, પણ ઓછી માત્રામાં વાવેતર કરશું, સારા પરિણામ મળશે, જમીન અનુકૂળ આવશે, હવામાન અનુકૂળ આવશે અને ઉત્પાદન સારું મળશે તો આવતા વર્ષે આપણે આખું ખેતરનું વાવેતર કરી શકાય. પણ અત્યારે લિમિટેડમાં આપણે એનો અખતરા પૂરતું કરી શકાય. અખતરો કરવો જરૂરી છે. શું કામ એને કે યુનિવર્સિટીનું છે એટલા માટે જ હું ભલામણ કરું છું કે ભાઈ તમે અખતરો કરી શકો છો. બાકી આપણે અંદાજિત કોઈ કંપનીના રિઝલ્ટ જોયા નથી, કોઈ કંપનીના પરફોર્મન્સ જોયા નથી એવી પ્રોડક્ટની આપણે ભલામણ હું નથી કરતો. કેમ કે અંદાજિત ખાલી કંપનીઓને પોતાનો માલ વેચીને જતું રહેવું છે. આપણે ખેડૂતના દીકરા છીએ. કેટલા રૂપિયે વીઘો વાવેતર થાય છે અને પાછળ એનો લેવા વાળું કોણ છે, તૈયાર થાય છે, આ બધો વિચાર કરીને વાવેતર કરવાનું થતું હોય છે મિત્રો. ખાલી વાવેતર કરી દીધે, પાક તૈયાર થઈ ગયો કે ઘરમાં પૈસા આવી ગયા, આવું થતું નથી. એટલે સમજી વિચારીને ખેડૂતના દીકરા હોય એને બધી ખબર પડે કે ભાઈ કેવી રીતે આપણે આયોજન કરવું અને કેવી રીતે વર્ષમાં ખર્ચ ઘટાડવો અને ઉત્પાદન વધારવું. આના મુદ્દા ઉપર આપણે ચોક્કસથી આખી સિઝન દરમિયાન ચાલવાના છીએ. તો તમે ખાસ કાળજી રાખી. પાયા ખાતરની અંદરમાં ડીએપી ન મળે તો સાઈડમાં મૂકી દેજો, કાંઈ જરૂર નથી. લઈ લેવાનું છે આપણે વાણછાપ, જે આપણે સિંગલ સુપર દાણાદાર કહીએ છીએ, SSP. 1.5 વીઘે ભલે 1 વીઘે થેલી નાખી દેવું પડે, 500 થી 550 રૂપિયા જેનો ભાવ છે. સાદું લેવાનું છે આપણે, બીજું કોઈ મિક્સ આવે એવી કાંઈ જરૂર નથી. સાદું લઈ લેવાનું છે. 1.5 વીઘે 1 થેલી નાખી દેવાનું છે. સાથે એની સાથે તમે પોટાશ એક આપી શકો છો. પાયા ખાતરમાં ભેગું પોટાશ આપી દો અને બીજા નંબરમાં સાથે માઇક્રોરાજ આપી દો. આટલી વસ્તુ કરી દેશો એટલે બીજી કાંઈ જરૂર પડશે નહીં. ડીએપી મળી ગયું હોય અથવા મળતું હોય તો લઈ લેવાનું છે, કાંઈ વાંધો નથી. બાકી સિંગલ સુપરમાં પણ ફોસ્ફરસ આવી જાય છે, સલ્ફર આવી જાય છે. તો આ ખાતર પણ સારું જે છે પાયાની અંદર રિઝલ્ટ તમને સારું જોવા મળશે. ત્યાર પછી મગફળીના પાકનું વાવેતર કરો છો તો સીડ ટ્રીટમેન્ટ પટ આપવો ખૂબ જરૂરી છે. એની આપણે માહિતી આપશું 2-3 દિવસમાં. આપણી પાસે એક નવી પ્રોડક્ટ આવી રહી છે. મેં તમને અગાઉ પણ જાણ કરી હતી કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે આપણે સંગમ વેચીએ છીએ, સંગમ જે આવે છે એ કંપનીની એક નવી પ્રોડક્ટ આવી રહી છે. એના રિઝલ્ટ ખૂબ સારા છે, સસ્તું છે, લાંબા સમયનું રિઝલ્ટ છે અને એક જ દવાની અંદરમાં બધું કંટ્રોલ થઈ જાય છે. એ પ્રોડક્ટ આવશે એટલે આપણે એની સંપૂર્ણ માહિતી આપશું. અને પાયા ખાતર વાવી અને જ્યારે વાવેતર કરીએ ત્યારે સીડ ટ્રીટમેન્ટ કરી પટ આપી અને વાવેતર કરશું તો આપણે જે છે શરૂઆતના 40-45 દિવસ સુધીના સમયગાળામાં ઉકસુકના જે રોગ આવે છે, ચૂસ્યા પ્રકારની જીવાતો આવે છે, એની સામે સારામાં સારું નિયંત્રણ આપણે મેળવી શકશું મિત્રો. તો આ બધી જે છે મુદ્દાસર આપણે ચોક્કસથી વાત કરશું. પણ આજે મને એક એવો વિચાર આવ્યો કે ભાઈ ખેડૂત મિત્રો અત્યારે જે છે શરૂઆત કરવાની હજી સમયગાળો છે થોડોક 10-15 દિવસ, તો અત્યારથી કેવી રીતનું આયોજન કરે એના વિશે મેં કીધું થોડીક માહિતી આપી દઉં. તો પાયો સારી રીતે મજબૂત કરજો. સીડ ટ્રીટમેન્ટની તમને માહિતી આપશું. બિયારણો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. તમારા વિસ્તારમાં સારા થતા હોય આવું વાવેતર કરવાનો આગ્રહ રાખજો. પછી કપાસ હોય, મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય, તુવેર હોય, તો આ બધા પાકના બિયારણ આપણી પાસે પણ મળી રહેશે. રૂબરૂ મારી મુલાકાત લઈ શકો છો, ઓનલાઈન મંગાવી શકો છો. તમને ટ્રાન્સપોર્ટમાં પણ મોકલી આપીએ છીએ. ઘણા બધા વિસ્તારમાંથી આપણને ફોન આવે છે. ઘણા બધા વિસ્તારમાં આપણે મગફળીના દાણા મોકલી પણ દીધા છે, કપાસનું બિયારણ મોકલી દીધું છે.
તમારો બધાનો પ્રેમ છે અને ખાસ એક ખેડૂતના દીકરા તરીકે હું જે માહિતી આપું છું તમારો જે વિશ્વાસ છે, વિશ્વાસે તમે રૂબરૂ આવો છો અથવા લાખ લાખ 1.5 લાખ રૂપિયાનો તમે ઓર્ડર આપી અને માલ મંગાવો છો એક ભરોસાથી, એ મારા માટે ખૂબ અગત્યની બાબત કહેવાય. પણ તમે એક વખત રૂબરૂ આપણી મુલાકાત લઈ અને સંપૂર્ણ માહિતી મેળવશો, તમે જોશો કે ના વસ્તુ શું છે, તો તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. તો આ પ્રકારે મગફળીના બિયારણો જોતા હોય તો તમે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, મેળવી લેજો. ન મળે તો 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને કોઈ પણ પાકના વાવેતર વિશે કે બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. બીજા નંબરમાં કે જે આપણી પાસે અત્યારે હાજરમાં વેરાયટી છે એ હરીનોનું ઓતરા છે, બોક્સર છે અને ગિરનાર 4 છે. હવે આવનારા ટૂંક સમયમાં એટલે કે 1 થી 5 તારીખ સુધીમાં લગભગ બધી વેરાયટીઓ આવી જવાની છે સ્ટોક. એટલે કે 37 નંબર છે, 38 નંબર છે, ત્યાર પછી જીજી 35 છે અને જીજી 40 છે. આ બધી વેરાયટીઓ જે છે ધીમે ધીમે સ્ટોક આવી રહ્યો છે. તો ચોક્કસથી તમે સમયસર જે નોંધણી કરાવેલી છે તો એ મેળવી લેશો, આવી જશો. અને અથવા જે મિત્રો હજી ખરીદી કરવાનું બાકી છે એ પણ રૂબરૂ મુલાકાત લઈ અથવા ફોન દ્વારા ઓર્ડર લખાવી અને પોતાનો માલ મેળવી શકો છો. આપણે પાકા બિલથી વેચીએ છીએ, ખાતરીબંધ બિયારણ વેચીએ છીએ. કોઈ જાતનું સંકોચ રાખ્યા વગર તમે રૂબરૂ મારી મુલાકાત લઈ લેશો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.